હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દહીં તિખારી। તેના માટે મેં 1 વાટકી જેટલું દહીં, ઝીણી ડુંગળી સમારી લીધી, 1 મરચું અને કડી પત્તા અને 1 લસણ અને કાશ્મીરી લાલ મરચું ખાંડીને લઈ લીધું છે। અને જે દહીં લીધું આપણે તેને બરાબર હવે ફેટી લઈશું, જેથી અંદર આખા લમ્સ ના રહી જાય અને મિક્સ થઈ જાય સરસ એવું। જો તમને રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ રીતે બરાબર એને ફેટી લેવાનું છે। બીજી બાજુ એક પેનમાં મેં તેલ 2 ચમચી જેટલું નાખી દીધું હતું અને તેમાં જીરુંથી વઘાર કરવાનો છે। જીરું, હિંગ અને આખા 2 સૂકા મરચાં, કડી પત્તા, લીલું મરચું, ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। તે બરાબર ચડવી દેવાની છે આપણે। તે ચડી જાય એટલે અંદર આપણે જે સૂકા લસણ અને કાશ્મીરી મરચાંનું જે આપણે ખાંડીને બનાવ્યું હતું તે નાખી દઈશું। એકદમ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જશે। બસ એને મિક્સ કરી અને બીજા મસાલા કરી દઈશું। હળદર, મીઠું નાખ્યું થોડું મેં, અને થોડી ખાંડ તમારે જો સ્વીટ જોતું હોય તો નાખી શકો છો। તમે જોઈ રહ્યા છો આવી રીતે ડુંગળી ચડી જાય એટલે ગેસ બંધ કરીને પછી દહીં નાખવાનું છે। તો એકદમ મસ્ત એવી દહીં તિખારી બનીને રેડી છે। તો આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું। જો તમને આવી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આવી રીતે મળીશું નેક્સ્ટ એપિસોડમાં।